અમદાવાદમાં ભડકાઉ ભાષણ આપનાર મૌલવી હાઈકોર્ટના શરણે મુફ્તી સલમાન અઝહરીએ હાઈકોર્ટમાં અરજી કરી છે। મૌલવી સામે થયેલી ફરિયાદ રદ કરવા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી। દિવ્યા ચૌહાણ વધુ માહિતી આપી રહ્યા છે। દિવ્યા, જણાવશો શું વધુ વિગતો? જૂનાગઢમાં જે વિવાદિત નિવેદન આપનારા મૌલવી દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં ક્વોશિંગ પિટિશન ફાઇલ કરવામાં આવી છે। તેની સામે જે ફરિયાદ કરવામાં આવી તે રદ કરવામાં આવે। હાલ આરોપી જેલની અંદર છે, પરંતુ તેને જેલ મુક્ત થવા માટેના વલખા મારવા પડે છે અને ફરિયાદ રદ કરવા માટેની રજૂઆત કરતી અરજી કરવામાં આવી છે। આ સાથે જ તેને ખોટી રીતે ફસાવવામાં આવતો હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે અને ગુજરાત હાઈકોર્ટમાં અર્જન્ટ ચાર્જની સુનાવણીની માંગ કરવામાં આવી છે। થોડીક વારમાં ગુજરાત હાઈકોર્ટમાં આ મુદ્દે સુનાવણી થઈ શકે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।